ગુડ મોર્નિંગ એવરીવન, હું છું સંકેત પટેલ અને આજે આપણે ભણીશું ધોરણ 10નું વિજ્ઞાન અને વિજ્ઞાનનો પાઠ નંબર 3. પાઠ નંબર 3નું નામ છે ધાતુઓ અને અધાતુઓ, જેને આપણે ઇંગ્લિશમાં મેટલ્સ અને નોન મેટલ્સ કહીએ છીએ. ધોરણ 9ની અંદર આપણે આના વિશે ઘણી માહિતી મેળવી છે અને કદાચ ભૂલી પણ ગયા હોઈશું, પણ આ પાઠની અંદર આપણે બધું જ જૂનું યાદ કરી અને નવું શીખવાનું છે. આપણે પાઠ 3નો આ ભાગ 1 છે અને જે આપણે પીડીએફની મદદથી ભણવાનો છે, અને એ પીડીએફની અંદર મેં ટૂંકા શબ્દો લખી અને તૈયાર કરવા માટે ખૂબ જ સરળ પદ્ધતિ બનાવી છે. જે તમને ડાઉનલોડ કરવી હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમે ત્યાં જઈ અને એને ડાઉનલોડ કરી શકો છો. પાઠની શરૂઆત કરતાં પહેલાં એક મહત્ત્વની વાત, ઘણા વિદ્યાર્થીઓ ફરિયાદ કરે છે કે સાહેબ તમે ધોરણ 9 અને 10નું વિજ્ઞાન તો શીખવાડો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતાં શીખવાડતા નથી. એટલે આજે મને લાગ્યું કે ખરેખર વિદ્યાર્થીઓની સમસ્યાને દૂર કરી અને પહેલાં એને સબસ્ક્રાઈબ કરતાં શીખવાડીએ. એટલે કેવી રીતે સબસ્ક્રાઈબ કરવી એ જોવું હોય તો આપણે આ સ્ક્રીન ઉપર આવી જઈશું. સ્ક્રીન ઉપર આવ્યા પછી સર્ચમાં તમારે કરવાનું છે સંકેત પટેલ સ્ટાન્ડર્ડ 10. આવું તમે સર્ચ કરો એટલે ઉપર અથવા તો નીચે ગમે ત્યાંય આપણા વિડીયો તમને આ જોવા મળશે. તો આપણે સબસ્ક્રાઈબ કરવા માટે અહીંયા ટચ કરું. અહીંયા તમને વ્હાઇટ અક્ષરે આ સબસ્ક્રાઈબ લખેલું દેખાય છે. સબસ્ક્રાઈબ કર્યા પછી તમારે એ આ નોટિફિકેશન ઓલ કરવાની છે. એટલે ગમે તે વિડીયો મૂકું એટલે તમને તરત જ એની જાણ થાય અને તમે બાકીની સંસારની બધી મોહમાયા મૂકી અને ભણવાનું ચાલુ કરી શકો છો. તો શરૂઆત કરીએ હવે આપણો વિડીયો. હમણાં જ આપણે વાત થઈ એ પ્રમાણે કે પાઠ 3 જે છે એનું નામ છે ધાતુ અને અધાતુ, જેને આપણે ઇંગ્લિશમાં મેટલ્સ અને નોન મેટલ્સ કહીએ છીએ. શરૂઆત આપણે ભૌતિક ગુણધર્મોથી કરીએ અને કોઈને જો ખ્યાલ ન હોય તો ભૌતિક ગુણધર્મોની વાત થતી હોય તો આપણે એના કોઈ પણ રાસાયણિક અથવા તો એની અંદરની કોઈ પ્રક્રિયાઓ થતી હોય એને આપણે ધ્યાને નથી રહેવાની. ખાલી બહારથી આપણને જોઈ અને જે આપણને ફરક દેખાતો હોય એના આધારે આપણે એના ભૌતિક ગુણધર્મો અલગ કરી શકીએ. તો શરૂઆત કરીએ આપણે ધાતુના ભૌતિક ગુણધર્મોથી. અને પહેલો જ એનો ગુણધર્મ છે કે તે ચળકાટવાળી સપાટી ધરાવે છે. કોઈ પણ ધાતુઓને તમે જુઓ તો એની સપાટી તમને ચળકાટવાળી જોવા મળે, એટલે કે એની જે સપાટી છે એ તમને ચળકતી હોય એવું લાગે. અને એના કારણે જ, એ ગુણધર્મના કારણે જ તેને ધાત્વીય ગુણધર્મ કહે છે. પરીક્ષામાં જો એવું પૂછાય કે ધાત્વીય ગુણધર્મ એટલે શું, તો આપણે એવું ચોક્કસ લખી શકીએ કે ધાતુઓ ચળકાટવાળી સપાટી ધરાવે છે, જેને તેનો ધાત્વીય ગુણધર્મ કહેવાય છે. એના પછીનો એનો ગુણધર્મ છે ટીપાઉપણાનો. કોઈ પણ ધાતુ હોય તો એ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. ટીપાઉપણું એટલે કે આપણે એને ટીપી શકીએ છીએ. ટીપી શકીએ છીએ એટલે કે આપણે એને હથોડી વડે અથવા તો કોઈ પણ સાધન દ્વારા ટીપી અને એનો આપણે આકાર બદલી શકીએ છીએ. જો આપણે એને ટીપીએ અને એનો ભૂકો થઈ જાય અથવા તો જો એ તૂટી જાય તો એને આ ટીપાઉપણાનો ગુણધર્મ ન કહેવાય. તો એવી ધાતુઓ કે જે બધી જ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. એના પછી છે કે ધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. તણાવપણું એટલે કે તાણવું, તાણવું એટલે કે ખેંચવું. ખેંચવાથી આપણે એનો આકાર અથવા તો એનું કદ જો આપણે બદલી શકીએ તો એને આ તણાવપણાનો ગુણધર્મ છે એવું કહેવાય. તો આમ બધી જ ધાતુઓ છે એ આ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. એના પછી છે કે એનું ગલનબિંદુ કેવું છે, ઊંચું ગલનબિંદુ ધરાવે છે. તમામ ધાતુઓનું ગલનબિંદુ તમને ઊંચું જોવા મળશે. એને તમારે પીગાળવી હોય તો એને તમારે વધારે તાપમાન આપવું પડે. આમ વધારે તાપમાન આપી અને જો એનું ગલન થતું હોય તો એ ઊંચું ગલનબિંદુ છે એવું કહેવાય. તો આ જે ધાતુઓ છે એ બધી કેવી છે કે ઊંચું ગલનબિંદુ ધરાવે છે. એને તમારે વધારે તાપમાન આપવું પડે. એના પછી છે કે ધાતુઓ ઉષ્માના સુવાહક છે. ધાતુઓ કેવી છે બધી જ
ઉષ્માની સુવાહક છે, ઉષ્માની સુવાહક છે, મંદવાહક કે પછી અવાહક નથી. બધી જ કેવી છે? ઉષ્માની સુવાહક છે. એટલે ઉષ્માને એ સામાન્ય રીતે પસાર થવા દેશે, અથવા તો એમ કહેવાય કે ઉષ્માને તમારે વહન કરાવવું હોય તો ધાતુઓમાંથી એ સરળતાથી વહન પામી શકે. એનું ઉદાહરણ આપણે અહીંયા આકૃતિમાં જોવા મળે છે કે અહીંયા એક ધાતુનો તાર લગાવેલો છે, અહીંયાથી એને ગરમ કરવામાં આવે છે અને અહીંયા મીણ વડે ટાંકણી લગાવેલી છે. તો જ્યારે અહીંયા ધાતુનો તાર તમે ગરમ કરશો તો એની ગરમી, એની ઉષ્મા છે અહીંયા સુધી પહોંચી જશે, અને જેના કારણે શું થશે કે આ જે ખીલ્લી છે મીણ વડે લગાવેલી, એ ખીલ્લી મીણ ગરમ થઈ અને આ ખીલ્લી નીચે પડી જશે. તો એમ કહેવાય કે આ ધાતુના તારની અંદરથી ઉષ્મા પસાર થઈ, જેના કારણે આ મીણ પીગળી ગયું અને ખીલ્લી નીચે પડી. તો આમ ઉષ્માના સુવાહક ધાતુને આપણે કહી શકીએ છીએ. એના પછી ધાતુઓ કેવા છે કે તે રણકારયુક્ત છે. દરેક ધાતુ રણકાર ઉત્પન્ન કરે છે. આપણે એક ઉદાહરણ લઈએ કે ઘંટનું. ઘંટને આપણે વગાડીએ તો એની અંદરથી આપણને રણકાર ઉત્પન્ન થતો અનુભવ તમે કરી શકો. જોઈ તો ન શકીએ, પણ આપણને જે અવાજ આવે છે એ અવાજ શેના લીધે આવે છે? તો એ રણકારના લીધે જ અવાજ આવે છે. એના પછી હવે આપણે વાત કરીએ અધાતુઓના ભૌતિક ગુણધર્મો વિશે. અધાતુઓના ભૌતિક ગુણધર્મો ચાલુ કરીએ એના પહેલાં આપણે એના થોડાક જાણીતા ઉદાહરણોની વાત કરીએ, અને એ ઉદાહરણોને આપણે મગજની અંદર યાદ કરી રાખવાના છે. મગજમાં તમારી જ્યાં પણ જગ્યા થોડી ખાલી હોય ત્યાં આ 5 નામને તમારે એકદમ ગોઠવીને રાખવાના છે. કેમ કે આપણને ધાતુઓના ઘણા બધા ઉદાહરણની ખબર હોય, પણ જ્યારે અધાતુઓના ઉદાહરણો પૂછાતા હોય છે એ વખતે આપણને લગભગ 1 કે 2 ઉદાહરણ પણ માંડ યાદ આવે. એટલા માટે આ 5 ઉદાહરણ એવા છે કે જેને આપણે ખૂબ જ કાળજીપૂર્વક એને યાદ રાખી લેવાના છે. પહેલું જ ઉદાહરણ છે કાર્બનનું. કાર્બન કેવો છે કે કાર્બન અધાતુ છે. એના પછી છે સલ્ફર, એના પછી છે આયોડિન, એના પછી છે ઓક્સિજન અને હાઇડ્રોજન. આ 5 નામ એવા છે કે જે અધાતુઓના ઉદાહરણો છે. ક્યાંય પણ અધાતુના ઉદાહરણો વિશે પૂછાય અથવા તો વિકલ્પની અંદર એવું લખેલું હોય કે નીચેના તત્વોમાંથી કયા અધાતુઓ છે, તો આ 5માંથી કોઈ પણ નામ તમને દેખાય તો એ તમારે તરત જ એને ટીક કરવાનું છે. તો આ એના ઉદાહરણો થયા. હવે આપણે વાત કરીએ કે એના ભૌતિક ગુણધર્મો કયા છે. પહેલો જ એનો ભૌતિક ગુણધર્મ કોઈ હોય તો એ છે કે તે મોટે ભાગે કેવા છે? ઘન અથવા તો વાયુ. તમને મોટા ભાગે આ અધાતુઓ ઘન સ્વરૂપે જોવા મળશે અથવા તો વાયુ સ્વરૂપે તમને આ જોવા મળે. ફક્ત બ્રોમિન જ કેવું છે કે જે તમને પ્રવાહી સ્વરૂપે જોવા મળે. બ્રોમિન જે છે એ તમને એક જ એવું અધાતુ છે કે જે તમને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. અહીંયાથી આપણને એ પણ બીજી એક ખબર પડે કે બ્રોમિન શું છે? અધાતુ છે. તો આ જે 5 નામ છે એના સિવાય, આ 5 નામ સિવાય એક આ બ્રોમિનનું નામ પણ ખાસ યાદ રાખવાનું છે. કેમ કે અધાતુના ભૌતિક ગુણધર્મોની અંદર આ 5 નામ સિવાય એક આ બ્રોમિનનું નામ પણ આ પીડીએફની અંદર છે. એટલા માટે આ બ્રોમિનનું નામ પણ અધાતુ તરીકે આપણે યાદ રાખી લેવાનું છે. અહીંયા આ જેટલા પણ નામ છે એ બધા મોસ્ટ આઈએમપી છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવના ઘણી બધી છે. કેમ કે જેટલું અહીંયા તમને આ પીડીએફની અંદર લખેલું જોવા મળે છે એ બધું આઈએમપી છે, અને જે પણ ઉદાહરણ છે એ પણ એના આઈએમપી ઉદાહરણ છે. આ ટેક્સ્ટ બુક જો તમે વાંચશો તો તમને ખબર પડશે કે આ ટેક્સ્ટ બુકના જ નામ છે, બહારનું એક પણ નામ નથી. તો એના પછી આપણે વાત કરીએ કે બીજા ભૌતિક ગુણધર્મો કયા છે કે તે ધાતુઓ કરતાં વિરુદ્ધ ગુણધર્મો ધરાવે છે. ધાતુઓના આપણે ભૌતિક ગુણધર્મો જે જોયા એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ધાતુઓ જેટલા પણ ગુણધર્મો ધરાવે એના કરતાં અધાતુઓ એના વિરુદ્ધ ગુણધર્મો ધરાવે. કેમ કે ધાતુ છે એનું વિરોધી શું છે? અધાતુ છે. તો ધાતુના જે ગુણધર્મો હોય એ બધા જ વિરોધી ગુણધર્મો અધાતુ ધરાવતું હોય. એ પણ વધારે નહીં, ખાલી 5 ગુણધર્મો આપણે આ યાદ રાખી લઈએ કે ધાતુ ટીપાવપણું ધરાવે તો અધાતુ ન ધરાવે, ધાતુ તણાવપણું ધરાવે તો અધાતુ ન ધરાવે,
ઊંચું ગલનબિંદુ હોય ધાતુનું તો આનું નીચું ગલનબિંદુ હોય. ઉષ્માના શું વાહક છે ધાતુ? તો અધાતુ ઉષ્માના મંદ વાહક અથવા તો અવાહક હોય. રણકારયુક્ત હોય ધાતુઓ તો અધાતુઓ રણકારયુક્ત ના હોય. તો આમ ધાતુના જો તમે ગુણધર્મો તૈયાર કરો તો એના ઉપરથી અધાતુના ગુણધર્મો તમે લખી શકો છો. પરીક્ષામાં જો ધાતુ અને અધાતુનું તફાવત પણ જો પૂછી લેવામાં આવે તો તમને આ વિડીયો જોયો હોય તો 100% તમને એનો તફાવત આવડે. આ 2 પેજ એવા છે કે જેની અંદરથી તમે ધાતુના ભૌતિક ગુણધર્મનો પ્રશ્ન હોય કે પછી અધાતુના ભૌતિક ગુણધર્મનો પ્રશ્ન હોય કે પછી એનો તફાવત હોય કે પછી ખાલી જગ્યા અથવા તો વિકલ્પો હોય અથવા તો ખરા ખોટા હોય, આ બધું જ તમે આ 2 પેજની અંદરથી શીખી શકો છો. હવે આપણે ધાતુ અને અધાતુના ગુણધર્મો જો સમજી લીધા હોય તો એના પછી હવે આટલું જો સહેલું પતી તો ના જાય, તો ત્યાં શું આવે છે કે અપવાદો આવે છે. અપવાદો એટલે કે નામ ધાતુનું હોય પણ કામ એ અધાતુ જેવું કરતું હોય. તો એવા અમુક જે છે કે જે અપવાદોની અંદર રહેલા છે અને એને પણ આપણે એકદમ સિમ્પલ રીતે સમજીએ જેથી આપણને એ યાદ આવી શકે. આપણે અપવાદોની વાત કરીએ તો પહેલો જ કોઈ અપવાદ હોય તો એ છે કે ઊંચા ગલનબિંદુ વિશેનો અપવાદ. આની અંદર શું છે કે પારા સિવાયની બધી જ ધાતુઓ કેવી છે કે ઓરડાના તાપમાને તમને એ ઘન અવસ્થામાં જોવા મળશે. બરાબર, પારા સિવાયની બધી જ ધાતુઓ તમને ઓરડાના તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચરે એ તમને ઘન અવસ્થામાં જોવા મળે. અને આ બધી જ ધાતુઓ ઘન અવસ્થામાં જોવા મળે છે, પણ ખાસ યાદ રાખવાનું છે પણ આવ્યું એટલે આપણે આ અપવાદ આવ્યો. પણ આ ગેલિયમ અને સિઝિયમ ઘણું નીચું ગલનબિંદુ ધરાવે છે કારણ કે હથેળી પર રાખતા તે પીગળી જાય છે. બરાબર, કેવી ધાતુ છે ગેલિયમ અને સિઝિયમ? એ એકદમ નીચું ગલનબિંદુ. કેટલું નીચું ગલનબિંદુ કે તમે એને હથેળી પર રાખો તો પણ એ પીગળી જાય. તો અહીંયા આપણે આ અપવાદ લાગુ પડ્યો કે ગેલિયમ અને સિઝિયમ ધાતુ હોવા છતાં પણ એ નીચું ગલનબિંદુ ધરાવે છે. નીચું ગલનબિંદુ કેટલું નીચું કે હથેળી પર રાખશો તો પણ એ પીગળી જશે. તો આમ બાકીની બધી ધાતુઓ ઊંચું ગલનબિંદુ ધરાવે છે, પણ આ 2 ધાતુઓ એવી છે કે જે ખૂબ જ નીચું ગલનબિંદુ ધરાવે છે. ખાસ યાદ રાખી લેવાનું છે કઈ 2 ધાતુઓ છે? ગેલિયમ અને સિઝિયમ. ગેલિયમ અને સિઝિયમ ધાતુઓ એ ખૂબ જ નીચું ગલનબિંદુ ધરાવે છે. આપણને યાદ કેવી રીતે રહે કે હથેળીવાળું નામ યાદ રાખવાનું છે. હથેળી પર રાખતા પીગળી જતી ધાતુઓ કઈ? તો કે ગેલિયમ અને સિઝિયમ. એના પછી વાત કરીએ તો આયોડિન કેવું છે કે પોતે અધાતુ છે. બરાબર, પોતે અધાતુ છે છતાં પણ તે કેવું છે તો કે ચમકદાર છે. આ આયોડિન છે એ નિયમનું પાલન કરતું નથી. પોતે અધાતુ છે છતાં પણ કેવું છે? ચમકદાર છે. ખરેખર ચમકદાર કોણ હોય? ધાતુઓ હોય, પણ આયોડિન જ છે અધાતુ હોવા છતાં પણ ચમકદાર છે. એના પછી વાત કરીએ કે કાર્બન અધાતુ હોવા છતાં તેનું અપર રૂપ હીરો. બરાબર છે, કાર્બનનું અપર રૂપ છે હીરો છે. અને હીરો કેવો છે કે સૌથી સખત અને ઊંચું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ધરાવે છે. બાકી અધાતુઓ કેવી હોય કે એ સખત ના હોય અને એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચું હોય. પણ આ કાર્બનનું અપર રૂપ જે છે હીરો કેવો છે કે સખત છે અને એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવું છે? ઊંચું છે. હીરો એટલે તો ખબર છે ને, આપણે જે ડાયમંડ કહીએ છીએ એ. અને એ જે ડાયમંડ છે એ અધાતુ છે. પરીક્ષામાં એવું પૂછાય કે ભાઈ હીરો ધાતુ છે કે અધાતુ, તો લખી જ નાખવાનું એ અધાતુ છે. અને એ શું છે તો કે કાર્બનનો અપર રૂપ છે, એક પ્રકારનો કાર્બન જ છે. બરાબર. એના પછી આપણે વાત કરીએ કે ગ્રેફાઇટ પણ અધાતુ હોવા છતાં વિદ્યુતનો સુવાહક છે. બરાબર, આ ગ્રેફાઇટ પણ આડો ફાટ્યો છે.
પોતે અધાતુ છે પણ કામ કરે છે ધાતુ જેવા, એટલે કે વિદ્યુતનો કેવો છે? સુવાહક છે. ખરેખર વિદ્યુતનો અવાહક અથવા તો મંદવાહક હોવો જોઈએ, પણ ગ્રેફાઇટ એ વિદ્યુતનો સુવાહક છે. વિદ્યુતનો સુવાહક આવે એટલે મગજની અંદર આ ગ્રેફાઇટ શબ્દ યાદ આવવો જોઈએ. અધાતુ હોવા છતાં પણ વિદ્યુતનો સુવાહક છે. એના પછી છેલ્લું છે કે આલ્કલી ધાતુ. આ 3 નામ પણ ખાસ યાદ રાખવા જેવા. આલ્કલી ધાતુઓ કઈ? તો કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ ત્રણેય ધાતુઓ ખૂબ જ નરમ અને નીચું ગલનબિંદુ ધરાવે છે. બરાબર? ધાતુ છે છતાં પણ એના કામ અધાતુ જેવા છે, એટલે કે નરમ છે અને ગલનબિંદુ પણ એનું નીચું છે. ખરેખર એ સખત હોવા જોઈએ અને એનું ઊંચું ગલનબિંદુ હોવું જોઈએ, પણ આ આલ્કલી ધાતુઓ છે જે નરમ અને નીચું ગલનબિંદુ ધરાવે છે. બસ આપણે આ વિડીયોની અંદર ધાતુઓ અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે જે ભણ્યા એ અહીંયા પૂરું થાય છે. આના પછીથી આગળથી આપણે ભૌતિક ગુણધર્મો પછીનો જે આગળના ટોપિક છે એ આપણે ભાગ 2 ની અંદર ભણવાના છે. ત્યાં સુધી આ જે 3 પેજ પીડીએફના છે એ ટૂંકમાં લખ્યું છે. ચોપડીમાં તમે જોશો તો ખબર પડશે કે એ કેટલું લાંબુ છે. તો આ 3 પેજ છે એની લિંક મેં જે છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને તૈયાર કરવાનું ચાલુ કરી દો.